એણે પોતે કબૂલેલ છે કે એણે 7 બાળકો અને જે તમામ બાળકોની વિગતો આપવામાં આવી રહી છે એ તમામ બાબતે તપાસ હાલ ચાલુમાં છે અને આ કસ્ટડી દરમિયાન આ તમામ બાબતો ઉપર તપાસ કરવામાં આવશે। બાળ તસ્કરીનું કૌભાંડ પકડાયું છે। સાબરકાંઠા પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। બાળકોને મહારાષ્ટ્ર સુધી વેચાતા હોવાની વિગતો સામે આવી છે। બાળકોના ખરીદદાર આરોપીઓ સુધી પહોંચવા પોલીસ સક્રિય થઈ છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની એ બાળ તસ્કરી કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે। જ્યાં ગુજરાતની અંદર બાળ તસ્કરીનું કૌભાંડ પકડાયું છે। સાબરકાંઠા પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। પોસીનામાંથી 1 માસની બાળકી મળી આવતા પર્દાફાશ થયો છે। બાળકી મળ્યા બાદ સમગ્ર નેટવર્ક છે તે સામે આવ્યું છે। મુખ્ય આરોપી કવિતા જાદવની પોલીસે હાલ અટકાયત કરી છે। કવિતા જાદવના 5 દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે। બાળકોને 1 થી 1.5 લાખમાં વેચાતા હોવાનો પણ ખુલાસો થયો છે। બાળકોને મહારાષ્ટ્ર સુધી વેચાતા હોવાની વિગતો સામે આવી છે। મુંબઈની કવિતા જાદવનું નામ છે તે આ તપાસમાં સામે આવ્યું છે। નૂરી આરુન શેખ સાથે કથિત સાઠગાંઠની પણ તપાસ હાલ પોલીસ કરી રહી છે। કોલ્હાપુરના મુન્ના સુધી તપાસની કડી પહોંચી છે। બાળકોના ખરીદદાર આરોપીઓ સુધી પહોંચવા પોલીસ સક્રિય થઈ છે। આરોપીને સાથે રાખીને સાબરકાંઠા પોલીસની મુંબઈમાં તપાસ શરૂ થઈ છે। બાળ તસ્કરીના નેટવર્કમાં વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ત્યારે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના એ આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ સાબરકાંઠા પોલીસે કર્યો છે। સાબરકાંઠા પોલીસે તપાસ કરી તો તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। જેમાં અનેક એવા નામો ખુલ્યા છે જ્યાં બાળ તસ્કરી પાછળના મુખ્ય આરોપી રહેલા છે। ત્યારે પોલીસે તેમને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ જે 5 આરોપી હતા આ ગુનામાં, એના સિવાય અન્ય 2 આરોપી સીતારામ કેવડાજી પરમાર અને કવિતા વાઇફ ઓફ પ્રતાપ જાદવ, આ બંને આરોપીઓને અમારી ટીમ દ્વારા મુંબઈથી પકડી પાડવામાં આવેલ છે અને આ બંને આરોપીઓના નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા દિન 4ના અને દિન 5ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓની વિગતે પૂછપરછ કરતા કવિતા નામની જે આરોપી છે એણે પોતે કબૂલેલ છે કે એણે 7 બાળકો સીતારામ પાસેથી અગાઉ મેળવેલ હતા અને એણે આગળ નૂરી નામની એક ઈસમ મારફતે નગાપ ઉર્ફે મુનરો, જે મૂળ કોલ્હાપુરનો છે, એને આપેલા છે। અને આ સિવાય કવિતા વિરુદ્ધ આજ હ્યુમન ટ્રાફિકિંગનો આંધ્રપ્રદેશના વિજયવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો અગાઉ રજીસ્ટર થયેલો છે। આના સિવાય જે દેવીલાલ છે એણે પણ 6 બાળકો રૂપા નામની એક ઈસમ છે જેને આપેલા છે, જે હાલ અત્યારે બરોડા ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। ખાસ કરીને જે આ બાળકોનું જે વિચાર કરતા હતા, જે લેવાવાળા વ્યક્તિઓ હતા એ કોણ હતા એ વિશે તપાસ કરી હોય અને કઈ બહાર આવ્યું? સદર બાબતે જે આરોપીઓ હાલ અમારી કસ્ટડીમાં છે એમની પૂછપરછ ચાલુ છે અને એમની પૂછપરછ કરીને આગળ જ્યાં જ્યાં બાળકો એમણે વેચેલા છે એ દિશામાં તપાસ અત્યારે ચાલુમાં છે। મોટા ભાગે આ જે કોટડા છાવણી તાલુકો છે ત્યાં અને આપણા સાબરકાંઠાના પોશીના તાલુકા અને હડાદ તાલુકાના જે ટ્રાઇબલ એરિયા છે ત્યાંથી આ બાળકોને લેવામાં આવેલ છે। આ જ બાબતે હાલ તપાસ ચાલુમાં છે અને જે તમામ બાળકોની વિગતો આપવામાં આવી રહી છે એ તમામ બાબતે તપાસ હાલ ચાલુમાં છે અને આ કસ્ટડી દરમિયાન આ તમામ બાબતો ઉપર તપાસ કરવામાં આવશે। બાળકોને ખરીદીને શા માટે કરતા એ જ બાબતે હાલ અમે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ જે આરોપી કવિતા અને સીતારામ છે એના મેળવેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને એ બાબતે આપને અવગત કરવામાં આવશે। અગાઉના જે આરોપીએ 12 બાળકોની ફરિયાદ કરી હતી
એ બાળકો 12 જે હતા એ અલગ ને આ 6 અલગ એવું એ રીતનું છે કે બંને થઈ 12 થાય. હાલ એ જ બાબતે ક્રોસ વેરિફિકેશન તપાસમાં ચાલી રહ્યું છે કે જે અગાઉ જે બાળકો જે પ્રાથમિક જે આરોપીઓ પકડાયા હતા એમણે જણાવેલ છે અને હાલ જે નવા આરોપી સીતારામ અને કવિતા પકડાયેલ છે એ સેમ બાળકો છે કે અલગ અલગ છે એનું ક્રોસ વેરિફિકેશન હાલની તપાસમાં ચાલી રહ્યું છે. આ લોકો પાસેથી જેને ખરીદી કરી છે બાળકો તેમાંથી કોઈ તપાસમાં સામે આવ્યું છે ખરું ને એમની સામે કોઈ કાર્યવાહી? એ મેં આપને અગાઉ જણાવ્યું એમ નૂરી હારૂન શેખ અને નગાપુર કે મુન્નો મેરઠ કોલ્હાપુર આ બે નામ વધુ સામે આવેલા છે આ તપાસમાં અને એ બંનેને પકડવા માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે. ઇકો ચાલક બિપિન ઠાકોર છે એની સામે અગાઉ જે પ્રોહિબિશન અને માલદીવના જે ગુના નોંધાયેલા છે એક ઇતિહાસ ધરાવે છે. અત્યારે ક્યાં પ્રકારની એ બિપિન જે ઠાકોર છે એની પણ ધરપકડ કરવામાં આવેલ છે એ પણ અમારી કસ્ટડીમાં છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.